હાલો આજ તો માર્કેટે જવું જોઈએ, બધું શાકભાજી ઘરમાં પૂરું થઈ ગયું છે તો માર્કેટે જાતી આવું ને બધું શાકભાજી લેતી આવું. ઈબાને ચક્કર મરાઈ જાય ને શાકભાજી એ લેવાઈ જાય. બેન આવો. આરતી તમારે કઈ કામ છે? નકર હું છે ને માર્કેટે જાઉં છું શાકભાજી લેવા. નીકળો ઓવા તડકાનું જવું. અરે ભૂમિ બેન આવા તડકાનું નો જોવાય, લૂ લાગી જાહે અને ઝાડા ઉલટી થઈ જાહે, માંદા પડી જાહો તમે. પણ આરતી બેન શાકભાજી ઘરમાં છે જ નહીં તો લેવા તો જવું પડે ને મારે. અરે શાકભાજી ના હોય તો કઈ નહીં, કઠોળ કરી નાખો ને. પણ આરતી બેન ઈ તો તમારી વાત સાચી, પણ ઘરમાં કોઈને ભાવવું તો જોઈએ ને કઠોળ. ફરી તો ના કોઈ ન ભાવે. ના નથી ભાવતું કોઈને. લ્યો બોલો કઠોળ નથી ખાવું અત્યારે કોઈને. તો એક કામ કરો, કઢી કરી નાખો ભૂમિ બેન. પણ આરતી બેન કઢી પછી કઠોળ એવું કોઈને ભાવે જ નહીં. ઘરના બધાને શાકભાજી લીલોતરી શાક જ ભાવે. તો હવે ઘરમાં તો નથી તો મેં કીધું લેતી આવું બજારેથી. અરે ભૂમિ બેન અહીંયા આવું મોંઘું બકાલું હે. સુરતમાં કેટલું બકાલું સસ્તું. સસ્તું એટલે 5 ના કિલો ટમેટા, 10 ના કિલો બટેટા અને 10 ના 3 પૂરિયા મેથીની ભાજી. હે તો બહુ સસ્તું સુરતમાં તો. અને અહીંયા તો નામ જ નો લેવાય. તો આરતી બેન તમે સુરત જતા હો ને છેટ બકાલું લેવા. બકાલું લેવા થોડા કોઈ સુરત જાય ભૂમિ બેન. આ તો અમે રહેતા ને ત્યારની વાત કરું હું. અરે આરતી બેન લંકામાં કોનું મફતમાં મળે હે તો હું કામનું. એ તો તમારી વાત સાચી છે, પણ હે ને અત્યારે હવા તડકાનું બકાલું લેવા જવા કરતા કઢી ખીચડી ખાઈ લેવા હારા. આરતી બેન હવે તમે ઊભા થાવ અને મારે માર્કેટે જાવું, શાકભાજી લેવી હે, બકાલું લેવું, મારે મોડું થાહે. અરે ભૂમિ બેન એમાં એવું થયું કે હે ને હું મંદિરે ગઈ હતી, તો હું મંદિરેથી મારા ઘરે ગઈ તો મારા ઘરે તાળું હતું. તમારા ભાઈ ક્યાંક વયા ગયા. ક્યાં વયા ગયા? ઈ બકાલું લેવા ગયા. એટલે બધું સારું, ઈ બકાલું લેવા ગયા તો હું ભૂમિ બેન ન્યાય આટો મારતી આવું. એટલે તમારે જાવું હોય તો જાવ તમારે. એક પંખો વધારતા જાજો ભૂમિ બેન, બહુ ગરમી હે. તમે આવા પંખા ધીમામાં કેમ રહી શકો?